ટ્યુશન અને ડે સ્કૂલ બંધ કરાવવાની માંગ ઉઠી છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ડીઓ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર વાલી તથા વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરતા હોય છે। એનું અમે એક QR કોડ દ્વારા માહિતી માંગવામાં આવેલી હતી। એ શિક્ષકોનું લિસ્ટ અને ખાસ કરીને ગુજરાતની અંદર ડે સ્કૂલ એટલે કે આખા દિવસ ચાલતી સ્કૂલોની કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી, છતાં પણ આવી ડે સ્કૂલો જે છે એ ધમધમી રહી છે અને એની હાટડીઓ જે છે એ પૈસા કમાવાનો વ્યવસાય થઈ ગયો છે। તો ખાસ કરીને આજે અમે ડીઈઓ કચેરીની અંદર એમને ડે સ્કૂલ બંધ કરાવવા માટે થઈને અને શાળાના શિક્ષકો દ્વારા કરાવવામાં આવતા ટ્યુશન છે એના બંધ થાય એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે। ક્લાસીસ એસોસિએશન દ્વારા અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગયા વર્ષે પણ આ જ પ્રમાણે આપ્યું હતું અને આ પ્રમાણે અમે તાત્કાલિક ગયા વર્ષે કાર્યવાહી કરી। જે શિક્ષકો ટ્યુશન કરતા હતા, અમારી કાર્યક્ષેત્રની શાળામાં હતા, તેવી શાળાના શિક્ષકોને તાત્કાલિક ખાનગી સ્કૂલના હતા એટલે છૂટા કરવા માટેના આદેશો કરવામાં આવ્યા હતા। આ વર્ષે પણ અમે આ ઝુંબેશની જેમ આ પત્રને અમે સ્વીકારી તમામ શાળાઓ સુધી પત્ર કરીશું। સતત અમારી વિઝિટ પણ રાખીશું, તપાસ કરાવીશું અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા પણ, અને આમાં પણ કેટલાક સરનામા પણ આપ્યા છે અને વિગતો પણ આપી છે। તો એની તપાસ થશે અને જો એ પુરવાર થશે તો એમની સામે કાર્યવાહી થશે।